કૃષ્ણ ભગવાને ઓલી ગોપીઓના લુગડા લઈ લીધા હતા ને એ આ ઈવડું ઝાડવું જો હજુ એમણામાં જ છે આ ઝાડવું અહીંથી ભગવાન કૃષ્ણે અહીંથી છલાન મારી હતી ને અંદર યમુના નદીમાં હવે જો અમે યમુના ઘાટ ઉપર અવળાવડા આવ્યા જઈ આમ જોતા આમ છેલ્લે લગીને શું છે એમ આવા કંઈક નજારો છે નજારો છે કે આવું જોવાનું હોય આવું પાછળ લુગડાવું હોય આપણી જેવા જ છે ઠેઠ છે લેકિન જોતા શું છે જો હા મેં યમુના મૈયાનું મંદિર છે અહીંયા મેન અહીંયા અને અમે આ ઘાટમાં છે મંદિર જબરદસ્ત છે લાંબુ આવો કંઈક અહીંનો નજારો છે જોવાલાયક કાંઈ પછી શેરાની બાઈક આવે હે હું ઉપરથી તમને દેખાડું યમુના મૈયા યમુના મૈયા ઉપરથી કંઈક આવું લાગે છે હા મેં મંદિર છે છેલ્લે લાસ્ટ આ મંદિર જ છે આ બધું કલાકારી જો કઈ રીતની બને હા સેલ્ફી પાડીને ગોળ ગોળ આવતો રહ્યો ને ફરવા મળશે રાધે 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 ભૈયા રાધે 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 આમાં હનુમાન દાદાનું મંદિર છે હનુમાન દાદાને ઓળખી જાય રાધે 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 આમાં સીતારામ મહારાજ સીતારામ તો બોલો सीताराम बोलो राधे राधे बोलो दोनों एक ही है मालूम नहीं क्या बोलो जो बोला भाड़ू न मिलू तो एकला बाटी बोलावे मजा आवे कि भाड़ू भाड़ू न મળે કે ને હું તો રખડું એકલો હે 20 રૂપિયામાં ડમરી આ ભાવ ઉતરી ગયો 20 રૂપિયા તો કરી નાખ્યા હા જો યમુના ઘાટ ઉપર અમે બે રખડવી છીએ ખરા અને આ ઘાટે આમાં પડું થઈ ગયું આમ બધું ખવાઈ ગયું બધું વાય એવું દેખાડી કરીને મને પકડી રાખજો અને કામ નહીં લઈશ જો આ રીતે ખવાઈ ગયો આમ ઈંટું બધી ખવાઈ જાય પણ જો એવડો પથ્થર રહ્યો ને એ જો સારો મજબૂત છે બહુ આપણે ઓલી સિમેન્ટ કઈ ક્યાં હે हाँ देश का नंबर 1 सीमेंट आम वापरी है अल्ट्रा हाँ अंबुजी बोलो खली ने बेचारा चक्कर चढ़ाई दे बीजा बधे पड़ी जाए अमुजा वापरे खली पड़ी जाए बेचारो गोया मारे एडोटी वाला ज छे सीताराम वाह भाई वाह एक कोक तो बोलो सीताराम तो बोलो नकर तो राधे राधे बधा बोला राधे राधे इमे मामा राधे ना लाया है कोई पाड़ जाए तो मार से हमने एक और गुटखा खाते हो और नाम हमारी माता का रखते हो है ना मावन कागड़ हंतार देवी बाजार में नहीं नाखता बाजार में नाखी तो भाड़े जाए ने
એમ કે આરકેના બારકેના કીકના લાયા હોય તો વાંધો નહીં. રાધાના માવા લાયા ને એટલે અમને થોડુંક ટેન્શન થાય. માવા ખાઈ સાના માના દે કાગળ ખિસ્સામાં નાખી દેવી. રાધે રાધે આમાં હા મને આવડી ગયું. હવે હું થઈ ગયો યુપી બિહારી નથી આવવાનું, યુપી એક જ છે. કદમનું ઝાડમાં તમને ખબર જ ન પડી. આમાં તું ગામમાં જઈને ચેટલા ને કે કદમનું ઝાડ, આ કદમનું ઝાડ કહેવાય. ઓલી પીલુડી હોય ને કદમનું ઝાડ કહેવાય. અને અણી આપણા ગામના બધા અણી અને પીલુડી વાવજો. એ ગોપ્યું છે અત્યારે ખબર પડી કે આને ગોપ્યું કે આવડા તો આપણા ગામમાં થાય. આપડે આમ શ્રદ્ધા હોય તો થાય, નકર ન થાય. ના ભૈયા ના. જો આ ઓલું ઝાડું આવડું આ શું કહેવાય ઝાડું હોય. કૃષ્ણ ભગવાને ઓલી ગોપીઓના લુગડા લઈ લીધા હતા ને એ આ એવડું ઝાડું જો હજુ એમણામાં જ છે. 5000 વર્ષ જૂનું હજુ છે. હા ભાઈ કઈક કે જય वृंदावन में कोई मील नहीं, टकली नहीं, कारखाना नहीं, आप लोग को बुलाने का बाद, यात्रा कराने के बाद। આ જગ્યા ઓલી જે લુગડા લીધા હતા ને કૃષ્ણ ભગવાને આ એ આજુબાજુની જગ્યા આવડી. આ બધી આવું કંઈક લાગે જોયામાં. અને આ ઈવડું ઝાડવું આની માથે લુગડા લઈને ઉપર ચડી ગયા હતા કૃષ્ણ ભગવાન. હંતાડી દીધા હતા ગોપ્યુના લુગડા. બધી ગોપ્યુના મકાન આવા હતા. હવે આમાં બાપુ રહે છે. એ વખતે બધી આ ગોપ્યું રહેતી. આ બધું જૂનું જ છે. વૃંદાવન આવ એકદમ જૂનું 5000 વર્ષ જૂનું છે. આટલું વધ્યું છે. બાકી બીજું બધું નવું થતું જાય. જૂનું થોડુંક વધ્યું છે. આ જો કદમનું ઝાડ આ પાછળથી આવું કંઈક લાગે છે. આ એવડું જ કૃષ્ણ ભગવાનનું ઓલું ઝાડું છે જ્યાં કૃષ્ણ ભગવાન ઓલે ગોપીઓના લુગડા લઈને હંતી ગયા હતા ઉપર. કૃષ્ણ ભગવાન એ ગયા પણ ઝાડવું હજુ અહીંયા રહ્યું છે. અહીંયા આવો તો ઝાડવું જોતા જાય ગયું. આ યમુના નદીએ કંઈક આવું આવ્યું. આ ગમે એ કુંડ કહેવાતો હોય અમે ખબર નથી. અહીં કંઈ લખેલું નથી. મેં કીધું આવડે એમને દેખાડી દઉં. આવો કંઈક કુંડ આવે છે અહીંયા. કચરો બહુ છે. કુંડ સારો છે. પાણીનો ભર્યો હોય તો એ વખતે બહુ મસ્ત લાગતો હોય છે. અને વાંદરા છે. અને બધા ફરતા ફરતા કપડાં હૂકવેલા છે. જોવા લાગ જગ્યા તો સારી છે. અહીં યમુના કિનારો છે. અહીંયા કાલિયા ઘાટ ઉપર આ દરવાજો અહીંથી પ્રવેશ દવા. અહીંથી કાળિયા નાગને ભગાડ્યો હતો કૃષ્ણ ભગવાને. આવું કંઈક જોવાલાયક સ્થળ છે. કાળ્યો ના થાય ભાગ્યો. જો કાળિયા નાગને અહીંથી નાચ્યો કૃષ્ણ ભગવાને. નાચ્યો તો ત્યાં નાખ્યો તો અહીંથી પછી કાળિયો નાગ ભાગ્યો. ઝાડવું અહીંથી ભગવાન કૃષ્ણે અહીંથી છલાંગ મારી હતી ને અંદર યમુના નદીમાં. આ એવડું ઝાડવું અહીંથી કૂદકો માર્યો હતો ભગવાને કૃષ્ણ ભગવાને. અને તરત અહીં ગોઈ લીધો. એ વખતે યમુના નદી અહીં લગી નહીં છે. અને આ ઝાડવું એવું કૃષ્ણ ભગવાન એ ગયા ને કાળિયો ના થઈ ગયો પણ ઝાડવું હજુ રહ્યું છે. 5000 વર્ષ જૂનું ઝાડવું છે. જો અને જૂનું સ્થાન. આ બધા સુંદરીઓ ને એવું બધા બાંધે ગમે હાટું બાંધતા હોય. કૃષ્ણ ભગવાનની છે
આ રીતનું કંઈક જોવાલાયક જગ્યા છે. આને કદમનું ઝાડું કહેતા હશે કોઈ, આને ખબર ના પડતી. ઝાડું ઘણું મોટું છે. એક પાંદડું લઈ લો ગામમાં કોકને દેખાડવા કે આને ચિયું ઝાડું આપણા ગામમાં કહેવાય છે. પરિક્રમા આપણે કરી લેવી આમની હારે હારે, એટલે તમારે થઈ જાય ને અમારે થઈ જાય. લ્યો અહીંયા અડી લો એટલે તમારે એમાં માનું હું એમ અડ્યા હતા જોતા ઈ. બસ એટલું જ છે આ જગ્યામાં, એટલું જ ફરવાનું છે. દર્શન થાય છે અને આ સાઈડમાં રોડ, અહીંયા સાઈડમાં મોટરસાઇકલ ચડાવી દેવાનું અને અહીં આવતું રહેવાનું. એટલે 5 મિનિટમાં તમારે દર્શન, 5 મિનિટમાં દર્શન કરીને સીધું બહાર વ્યૂ જવાનું. અહીંયાથી સીધું પ્રેમ મંદિર, આ પ્રેમ મંદિરવાળા રોડ માથે જ છે. અને આમ ઓલકોર વ્યા જાઓ યમુના નદી કોઈ તો યમુના ઘાટ આવી જાય. અહીંયા બીજા બધા સ્થાન ઘણા બધા છે જોવાલાયક. તો મેન આ 2-3 જગ્યા, એક નિધિવન, આ નિધિવન રોડમાંથી જ આવે. આગળ ઠેઠથી અહીંયાથી જવાનું એટલે પહેલાં નિધિવન આવશે. નિધિવન ને આ કાળિયાનાથનું ને પ્રેમ મંદિર, આ બધું લાઈનમાં જ આવી જાય છે. એટલે એક જ દિવસમાં બધું કમ્પ્લેટ આવડવા તમારે યમુના જ્યાં આવડે છે. વૃંદાવનની યાત્રા સમાપ્ત થઈ જાય એક જ દીમાં. જોકે આમ તેમ નાના નાના બીજા મંદિર જોવા જાવ તો આખો દિવસ વયો જાય. અમારે થાય મોડું, નકર અમે ગાયો નીકળી જાય.